ચલો હવે સ્ટાર્ટ કરીએ રીત નંબર બીજી. અને આ રીત નંબર બીજીમાં કેવું છે ફ્રેન્ડ્સ કે તમે લોકોએ સંપૂર્ણ ધંધાની ખરીદી કરવાની છે. લખો રીત નંબર બીજું. રીત નંબર બીજી ધંધાની સંપૂર્ણ ખરીદી કરી બદલામાં ડિબેન્ચર્સ આપવા. અહીંયા ગાઈસ કેવું છે કે તમારે સંપૂર્ણ કોઈનો ધંધો ખરીદી લેવાનો છે અને બદલામાં એને શું દઈ દેવાનું છે? ડિબેન્ચર્સ આપી દેવાના છે. હવે આના માટે તમે લોકો આવી જાઓ. સ્વાધ્યાયનો છે દાખલા નંબર આવી જાઓ ગાઈસ. સ્વાધ્યાયનો દાખલા નંબર હમણાં આપણે કયો કર્યો હતો? 11મો. તો આ છે 12મો. આવી જાઓ જોઈએ ગાઈસ. સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ઉપર આવો. આવ્યા? શું કહે છે એક વખત સમજવાની કોશિશ કરજો માય ડિયર ફ્રેન્ડ્સ કે વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડ નવરંગ ટ્રેડર્સની કોની લીધી? નવરંગ ટ્રેડર્સની. એટલે આપણે વોલ્ટાસ છીએ અને આપણે કોને ધંધો લીધો છે? નવરંગ ટ્રેડર્સનો. નીચે મુજબની મિલકતોને દેવાઓ ખરીદી લીધા. મિલકતો લઈ લીધી, દેવાઈ લઈ લીધા. એનો મતલબ કે આખો ધંધો લઈ લીધો. ખરીદ કિંમત પેટે 15,36,000 ચૂકવવાનું નક્કી થયું. વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડે ખરીદ કિંમત પેટે સોનું એક એવા 11% ડિબેન્ચર 20% પ્રીમિયમ થી એટલે જે રૂપિયા દેવાના હતા એને કીધું કે અમે તમને કેશમાં નહીં આપીએ પણ અમે તમે શું આપશો? એના ડિબેન્ચર્સ આપી દેશો. ક્લિયર એવરીવન? તો ચાલો લખીએ. સૌથી પહેલા હું તમને એમ કહું કે આની પાસે જ્યારે ધંધો આપણે લીધો તો આપણી પાસે પહેલા તો કુલ કેટલી મિલકતો આવી અને કુલ કેટલા દેવા આવ્યા એના આધારે આપણી પાસે ચોખ્ખી કેટલી મિલકતો આવે છે ઈ ગોતી લઈએ. ધંધો તો 15,36,000 માં લીધો તો જુઓ તો ખરા કે 15,36,000 ની આપણા ધંધામાં વસ્તુ આવે છે કે નથી આવતી કે એનાથી ઓછા રૂપિયાની આવે છે એ જોવા માટે સૌથી પહેલા આપણે લખતા જઈએ. જમીન મકાન કેટલાની આવી? 8 લાખ. લખતા જાઓ મારી સાથે સાથે ગાઈસ. જમીન મકાન કેટલાની? 8 લાખની. એના પછી સ્ટોક 2,25,000 નો. એના પછી યંત્રો લીધા 2,75,000 ના. એના પછી શું આવ્યું? દેવાદારો આવ્યા કેટલાના? 80,000 ના. એના પછી આવ્યું ફર્નિચર 1,20,000 નું. એના પછી આવ્યો લેણદારી. તો આપણું દેવું છે ને તેને એમને રાખી દઈએ. ચાલો કુલ મિલકતો કેટલાની થઈ? શ્યોર? આપણી કુલ મિલકતો ધંધામાં આવે છે 15 લાખની. એમાંથી હું અહીંયા છે દેવા આવ્યા છે એને માઇનસ કરી દઉં. માઇનસ કુલ દેવા. ચલો દેવાની અંદર આપણી પાસે શું આવ્યું છે ગાઈસ? તો કે લેણદારો. કેટલાના છે લેણદારો? 80,000 ના. એટલે એનો મતલબ એમ કે આપણા જે ધંધો ખરીદ્યો છે એમાંથી આપણને ચોખ્ખી મિલકત કેટલાની મળે છે? 14,20,000 રૂપિયાની. એટલે કે આપણા ધંધામાં મિલકત આવે છે 14,20,000 ની. પણ આપણે એને કેટલા રૂપિયા આપ્યા? ખરીદ કિંમત કેટલી હતી? ખરીદ કિંમત 15,36,000. તો એનો મતલબ એમ કે તમારી પાસે મિલકત તો 14,20,000 ની આવી પણ તમે એને રૂપિયા 15,36,000 આપ્યા. એનો મતલબ કે કેટલા રૂપિયા વધારે આપ્યા તમે? 1,16,000. જ્યારે તમે યાદ કરો મેં તમને કીધું છે કે કોઈનો ધંધો ખરીદો અને વધારે રૂપિયા આપો છો તમે એના તો એ તમે એને શેના આપ્યા કહેવાશે? નહીં. આ વાત આપણે થઈ ગઈ છે. ડિબેન્ચર બીજા ચેપ્ટરમાં કહી હતી મેં કે જ્યારે તમે લોકો
કોઈનો સંપૂર્ણ ધંધો ખરીદી લ્યો અને વધારે રૂપિયા એને આપો, એ તમે એના નામના આપો છો. અને નામના આપે એને અહીંયા શું કહેવામાં આવે છે? પાઘડી. એટલે 1,16,000 રૂપિયા તમે શેના આપ્યા છે? પાઘડીના આપ્યા, એના નામના આપ્યા છે. આવી વાત આપણે પાઘડીના ચેપ્ટરમાં કરી દીધી, તમને યાદ આવતું હોય તો. થઈ ગયું? ચલો બીજી વસ્તુ, હવે તમે એને ડિબેન્ચર કઈ રીતના આપવાના છે? તમારે ટોટલ 15,36,000 રૂપિયા દેવાના છે. તો તમે શું નક્કી કર્યું? ભાઈ 100 નો એક ડિબેન્ચર આપીશ કે જેના પર 20% હું શું ગણીશ? પ્રીમિયમ. જોજો ડિબેન્ચર કેટલાનો છે? 100 રૂપિયાનો. એના ઉપર આ લોકો શું ગણશે? પ્રીમિયમ. જેને આપણે નામ આપ્યું છે જામીનગીરી પ્રીમિયમ અનામત. 20% કરો એટલે કેટલા રૂપિયા થયા? 20. એટલે આ ડિબેન્ચર ની કિંમત કેટલી ગણાય? 120. તો અહીંયા ત્રિરાશિ મૂકું કે ભાઈ તમારી પાસે જો 120 રૂપિયા હોય ને તો કેટલા ડિબેન્ચર આવે? એક ડિબેન્ચર આવે. 120 રૂપિયામાં કેટલા ડિબેન્ચર આવે? એક ડિબેન્ચર આવે. આપણે એને ટોટલ કેટલા રૂપિયા દેવાના છે? 15,36,000 રૂપિયા આપવાના છે. તો કેટલા ડિબેન્ચર એને આપી દેવાય? 15,36,000 ગુણ્યા 1/120 એટલે ટોટલ આપણે એને 12,800 ડિબેન્ચર્સ અપાય. આમાં કોઈને કાંઈ ડાઉટ્સ હોય તો મને કયો એવરીવન, કે અહીંયા આપણે લોકો શું કરશું કે 12,800 રૂપિયાના શું આપી દેશું? ડિબેન્ચર્સ આપી દેશું. ક્લિયર બધાને એવરીવન કે નો ક્લિયર થયું? સમજાણું? 12,800 ટોટલ એને ડિબેન્ચર આપશું. થયું બધાને? વર્કિંગ્સ લખાઈ ગઈ છે? કઈ આગળની? આમ ઓકે, આ લખી દે. ચાલો. ધન ગોખજી જાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પર એને ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવારણ મેદાનમાં, અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. લખાઈ ગયું એવરીવન? કન્ફર્મ? ચાલો હવે આપણે લોકો લખીએ છીએ કોણ છે? વોલ્ટાસ. લખો વોલ્ટાસ લિમિટેડ ના ચોપડામાં, વોલ્ટાસ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. વોલ્ટાસ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર એવરીવન? ચલો પહેલા ધંધો ક્યારે લીધો એની કોઈ તારીખ આપી નથી. ચલો ધંધો લીધો તો ધંધાની અંદર શું શું આવે છે? તો કે જેટલી પણ વસ્તુ આવે એને ઉધાર કરી દો, પણ ભૂલાઈ ન જાય એટલે સૌથી પહેલા પાઘડીને ઉધાર કરી દો. બાકી બધા સ્ટુડન્ટ્સ આ ભૂલી જશે કે પાઘડી ખાતે ઉધાર કેટલા? 1,16,000. જેટલી પણ મિલકત છે એને ઉધાર કરશું અને દેવા છે એ બધાને શું કરી દેશું ફ્રેન્ડ્સ? જમા. લખો જમીન મકાન ખાતે ઉધાર. જમીન મકાન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે ગાઈસ? 8 લાખ. પછી સ્ટોક ખાતે ઉધાર કેટલા? 2,25,000. પછી યંત્રો ખાતે ઉધાર કેટલા? 2,75,000. પછી દેવાદારો ખાતે ઉધાર કેટલા? પછી ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 1,20,000. પછી તે લેણદારો ખાતે જમા
80,000 અને તે કોણ બાકી રહી ગયો છે? સામેવાળા વ્યક્તિનું નામ શું છે ફ્રેન્ડ્સ? નવરંગ ટ્રેડર્સ. તે નવરંગ ટ્રેડર્સ ખાતે જમા કેટલા છે એવરીવન? 15,36,000. નાउ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, પેલી આમનો ક્લિયર બધાને આવડી? ઓકે. હવે આ 15,36,000 નવરંગ ટ્રેડર્સે દેવાના છે, પણ રોકડા દેવાના નથી. એની સામે એને શું દઈ દેવાના છે? ડિબેન્ચર્સ. અને કેટલા ડિબેન્ચર દેવાના હતા? 12,800. હમણાં ગયા હતા ને આપણે. તો નવરંગ ટ્રેડર્સ જમા હતું, એની ચૂકવણી કરીએ તો નવરંગ ટ્રેડર્સને શું કરી દેવાનું ગાઈસ? ઉધાર. નવરંગ ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા ફ્રેન્ડ્સ? 15,36,000. તે 11% ડિબેન્ચર ખાતે જમા કેટલા ગાઈસ? તો કે 12,800 ડિબેન્ચર એને ગુણ્યા 100 રૂપિયા. ડિબેન્ચરની મૂળ કિંમત તો 100 રૂપિયા છે ને? 12,80,000 ને? અને બાકીના જે 20% પ્રીમિયમ લે છે એને આપણે ક્યાં જમા કરશું? તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. કાઉન્સમાં લખજો ફ્રેન્ડ્સ, 12,800 એને ગુણ્યા 20 રૂપિયા એટલે કેટલા થયા? 2,56,000. આવડ્યું બધાને એવરીવન? ઈઝી. બે આમનોન છે, ખાલી વર્કિંગ નોટ્સ ના જ માર્ક્સ છે. વર્કિંગ નોટ આવડી તો આવડી જાય. આના જેવું ઉદાહરણ નંબર 9 છે. હમણાં 8 કર્યું હતું ને, એમાં 9. એમાં મિલકત ને દેવા છે ને એવો શબ્દ આપ્યો છે. અલગ અલગ મિલકત ને અલગ અલગ દેવા નથી આપ્યા. બરોબર છે? તો તમારે એ રીતના દાખલો ગણવાનો છે. ઉદાહરણ નંબર આઈ થિંક 9 જોઈ લ્યો એક વખત કે નીતિન મેટલ્સ લિમિટેડે પટેલ ટ્રેડર્સની મિલકતો કેટલામાં લીધી? 880 માં અને દેવા કેટલામાં લીધા? 160 માં. એટલે 880 - 160 કરો એટલે મિલકત ધંધામાં કેટલાની આવી? 7,20,000. એની બદલે આપણે એને ખરીદ કિંમત પેટે કેટલા આપ્યા? 7,68,000. તો 48,000 વધારે આપ્યા. શેના આપ્યા? પાઘડીના. એટલે આમ નોંધ કરવી હોય તો પહેલી આમ નોંધ, પાઘડી ખાતે ઉધાર, મિલકતો ખાતે ઉધાર, તે દેવા ખાતે જમા. અને આપણે ટોટલ દેવાના છે કેટલા? 7,68,000. પટેલ ટ્રેડર્સ ખાતે જમા 7,68,000. હમણાં આપણે કહીએ એની જેમ જ. હવે 7,68 દેવાના છે તો એની સામે એને ડિબેન્ચર દેવાના છે. કઈ રીતના ડિબેન્ચર છે જોઈ લો. ખરીદ કિંમત વધે 100 નો એક કેવા 12% ના ડિબેન્ચર 20% ના પ્રીમિયમ થી. એટલે 100 નો ડિબેન્ચર 20 રૂપિયા પ્રીમિયમ તો 120 રૂપિયા થાય. 120 માં એક ડિબેન્ચર આવે તો આપણે ટોટલ એને રૂપિયા કેટલા દેવાના છે? 7,68,000. તો કેટલા ડિબેન્ચર આપશો? તો કે 6400 ડિબેન્ચર આપશો. તો પટેલ ટ્રેડર્સ ખાતે ઉધાર 7,68,000. તે 12% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા? 6400 ગુણ્યા 100. અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેટલા? 6400 ગુણ્યા 20. આઈ હોપ સો કે આ દાખલો પણ તમને આવડી જશે. ઇટ ઇઝ ઇન યોર હોમવર્ક. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.